પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા ભાઈએ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. નવેમ્બર 2 તારીખ સર્વ સદગત ભક્તોની સ્મૃતિ કરીએ છીએ. આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરના વચન સાંભળીએ. લોકનો ગ્રંથ 22મો અધ્યાય 33મી કલમ અને 49થી 43મી કલમ સુધી. સિમોને જવાબ આપ્યો, પ્રભુ, આપની સાથે હું જેલમાં કે મૃત્યુના મુખમાં પણ આવવા તૈયાર છું. પછી ઈસુ બહાર નીકળ્યા અને પોતાની હંમેશા ટેવ મુજબ જૈતૂન પહાડ ઉપર ગયા. તેમના શિષ્યો પણ તેમની સાથે ગયા. તે ઠેકાણે પહોંચ્યા પછી તેમણે શિષ્યોને કહ્યું, પ્રાર્થના કરો તેમ તમે કસોટીઓમાંથી પાર ઉતરો. પછી તેમનામાંથી એક ખેતરવા દૂર જઈ ઘૂંટણે પડી તેમણે પ્રાર્થના કરવા માંડી, હે પિતા, જો તારી ઈચ્છા હોય તો મારી આગળથી આ પ્યાલો લઈ લો. તેમ છતાં મારી ઈચ્છા નહીં પણ તારી ઈચ્છા પૂર્ણ થાવો. ત્યારે સ્વર્ગના એક દેવદૂતે ઈસુને દર્શન દીધા અને તેમને બળ આપ્યું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મા ભાઈ બહેનો, સર્વ સદગત ભક્તોની સ્મૃતિ. કેથલિક ધર્મસભામાં આ તહેવાર આપણે ઉજવીએ છીએ. જીવનમાં મરણ એક હકીકત છે. જન્મ્યા પછી એક વસ્તુની ખાતરી હોય, એ મરણ છે. મરણ આ પૃથ્વી પર આપણે જાણીએ છીએ, પાપ પાસેથી મળતી મજૂરી એટલે મરણ. મરણ આ પૃથ્વીમાં મરણના લીધે, પાપના લીધે પ્રવેશ કર્યો અને એના લીધે બધા માણસો મરણ પામે. ક્રિસ્માલા ભાઈ બહેનો, કોઈને પણ મરવું નથી, બધાને જીવવું છે. પણ પાપના લીધે મરણ પ્રવેશ કર્યો હોય અને ઈશ્વર પોતે આ પૃથ્વી પર આવ્યા આપણને ફરી જીવન આપવા માટે. એટલે જન્મ પછી એક વસ્તુ ખાતરી હોય, મરણ હોય. પ્રભુ ઈસુ પોતે જન્મ થયા, એમનો જન્મ થયો, મરણ પામ્યા અને પુનરુત્થાન પામ્યા. હા ક્રિસ્માલા ભાઈ બહેનો, આ તહેવારના દિવસે આપણે ખાસ કરીને યાદ કરીએ છીએ, જેવી રીતે પ્રભુ ઈસુ મરણ પામ્યા, સજીવન થયા, પુનરુત્થાન પામ્યા અને એ જ રીતે જે પ્રભુ પર વિશ્વાસ રાખે છે એ જ રીતે શાશ્વત જીવન જીવશે એમ કરીને આજના શાસ્ત્ર પાઠ આપણને શીખવાડે છે. હા ક્રિસ્માલા ભાઈ બહેનો, મરણ બધા માટે દુઃખ આપે છે. એટલે પ્રભુ ઈસુ પોતે આ પૃથ્વી પર આવ્યા, મરણ પામ્યા. જ્યારે આપણા કુટુંબમાં જે કોઈ વહાલા હોય, આપણા પિતા હોય, મા હોય, બહેન હોય, ભાઈ હોય, જે હોય, અને પછી આપણા મનમાં જાત જાતના પ્રશ્ન પૂછે છે, વાય ગોડ વાય? કેમ પ્રભુ કેમ? મરણ માનવ જાતના દુશ્મન છે. મરણ બધા માટે દુઃખ આપે છે. મરણ બધા માટે વેદના આપે છે. એટલે પ્રભુ ઈસુ પોતે મરણ પામ્યા, આપણી માનવ જાતના દુઃખમાં એ પણ સહભાગી થયા. હા સ્માલ ભાઈ બહેનો, આ સદગત ભક્તોની સ્મૃતિ આપણને યાદ કરાવે છે કે શાશ્વત મરણ એ અંત નથી. મરણ શાશ્વત જીવનનું શરૂઆત છે. માણસોમાં પ્રથમ મરણ પામનાર આપણે બધા જાણીએ છીએ હાબેલ છે. એટલે મરણ માત્ર એ શારીરિક મરણ છે. આત્મા મરણ પામતો જ નથી. આત્મા તો અમર છે. પણ જ્યારે ઈશ્વર પોતે કહીને પૂછે છે, ક્યાં છે તારો ભાઈ? અને કહે છે, હું તો એને ચોકીદાર છું એને સાચવવા માટે એમ. અને ત્યારે પ્રભુ પોતે કહે છે, તારા ભાઈનું લોહી અહીંયા સુધી સ્વર્ગ સુધી આવી ગયો છે એમ કરીને ઉત્પત્તિના ગ્રંથમાં 4 અધ્યાયમાં 10મી કલમમાં તારા ભાઈનું લોહી ધરતીમાંથી મને પોકાર કરે છે. એટલે એ બતાવે છે આત્મા જીવે છે. ભલે શરીર મરણ પામે છે પણ આત્મા જીવે છે એમ કરીને. અને સાથે સાથે ક્રિસ્મસ ભાઈ બહેનો, આ તહેવાર આપણને પણ એ પણ યાદ કરાવે છે મરણ, ત્યાર પછી પુનરુત્થાન અને ત્યાર પછી શાશ્વત જીવન. પાપના લીધે આપણે સજા ભોગવવું પડે છે. એટલે જે લોકો સારું જીવન જીવે છે અને તેઓ પણ મરણ પામે છે અને જ્યારે છેલ્લે દિવસે
તેઓ શાશ્વત જીવન પ્રાપ્ત કરશે. પણ જે લોકો પાપ આપણને ઈશ્વર પાસે દૂર લઈ જાય. પાપ એટલે શેતાનના ગુલામ બનીએ છીએ. શેતાન આપણે હંમેશા ઈશ્વર પાસે દૂર લઈ જાય છે. શૈતાન આપણું જીવન બરબાદ કરી નાખે છે. એટલે એક પાપ, જે માણસ પાપમય જીવન જીવી અને મરણ પામતા હોય, પછી ક્યારે એનો આત્મા મરણ પાવે એ પણ આપણને દર્શન ગ્રંથમાં 21મો અધ્યાયમાં આપણને જોવા મળે છે. જેવો કાયર છે, શ્રદ્ધા વગરના છે, ભ્રષ્ટ છે, ખૂની છે, વ્યભચારી છે, કામણ તૂટન કરનારા છે, મૂર્તિ પૂજકો કરનારા છે, તેઓ તથા સૌ જુઠ્ઠા બોલનારાઓ તો બીજા મૃત્યુરૂપ આગ અને ગંધકથી ધગધગતા કુંડ ભેગા થવું પડશે. એ જ બીજું મૃત્યુ છે. એટલે એમના આત્મા કાયમ માટે, એટલે બધા મરણ પામવાના, પણ જે આત્મા કેવી રીતે મરણ પામે એ છે, એટલે શાશ્વત જે સજા કહેવાય. બધા તો પુનરુત્થાન વખતે બધા આત્માઓ આપણે સજીવન થવાના છે. જેઓ સારું જીવન જીવે તેઓ શાશ્વત જીવન પ્રાપ્ત કરશે. જેઓ પાપમય જીવન જીવે તેઓ શાશ્વત સજા, એટલે ત્યારે આત્મા ભલે પુનરુત્થાન પામે ત્યાર પછીનું બીજું મૃત્યુ, ત્યાં એ શાશ્વત સજા ભોગવશે. કૃષ્ણ ભાઈ અથવા બહેનો, આ બધું આપણે તહેવાર ઉજવતા આપણને યાદ કરાવે છે આપણે કેવી રીતે જીવન જીવીએ, અને આપણે પણ મરણ તરફ જઈ રહ્યા છીએ. આપણે કેવી રીતે જીવવું જોઈએ એ બતાવે છે. આપણે શાશ્વત જીવન જીવવાનું હોય, પ્રાપ્ત કરવાનું હોય, એ પ્રમાણે જીવીએ. અને શાશ્વત સજા ભોગવવાનું હોય તો પછી પાપ, અને પછી બહુ સખત શબ્દોમાં ધગધગતા કુંડ ભેગા થવું પડશે, બીજું મૃત્યુ છે. એટલે આપણે પણ હંમેશા પાપથી દૂર રહીએ અને પ્રભુમય જીવન જીવીએ, વિશ્વાસમય જીવન જીવીએ અને શાશ્વત જીવન પ્રાપ્ત કરીએ. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના આ મનનચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, આ તહેવાર સમજવા માટે તમને મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.